ભાઈ હા વીરા આ ગગલો ક્યાંય બતાતો નથી. હા ભાઈ આજ ગાવું આપણી ભૂખી પાંભરે. એલા ભાઈ આ તારો ગગલો છે ને હાવ ધૂળ જો બગડે. શું વાત કરે વીરા? એલા કે દુનો હું કહું તું ગાયું સરવાજા પણ માનતો જ નથી કોઈનું ભાઈ. તો કેમ ઈ ગાવું સારવા નથી જાતો? હવે ઈ તો એને ખબર હોય મને શું ખબર હોય. તો ગયો છે ક્યાં? હવે ઈ જ નથી ખબર પડતી. હવારનો મેં મોકલ્યો મેં કીધું ગા ચારવા જા પણ ઈ ગયો નથી ને ગાયું ભૂખ્યું ભામરે. ઈ ભયો ગયો જ ઘરે તે કહ્યું નહીં. તો પણ એની તું તપાસ તો કરી ક્યાં છે એમ? તપાસ કરું બોલાવો લે આવે તો બોલાય મારો ભાઈ બોલાય. મારું તો હાવ કાઈ કઈ કરતો જ નથી ભાઈ. હાવ નહીં? હાવ નહીં. તું બોલાય તો ખરો એને. બોલાવો લે યજી આયા કાકા બોલાવે ગગલા આવજે આને આવજે કે નારણ દે રતન કાકા બોલાવે જય ઠાકર દીકરા. અરે જય ઠાકર કાકા જય ઠાકર. બોલો બોલો. મારો દીકરો ક્યાં ગયો તો તું? હું હા આપણે ક્યાં ગયો તો તું? હું લાભ પૈસા મુહૂર્ત કરવા ગયો હતો. ક્યાં પણ લાભ પાયસમ ગઈને કેટલો ટાઈમ થયો? યાર્ડમાં ગયો હતો. યારમાં શું કરતો હતો? લાભ પૈસા મુહૂર્ત કરવા. પણ લાભ પાયસમ ગઈ અને કેટલો ટાઈમ થયો એમ કહો? કોઈ મુહૂર્ત કરવા દે તો થાય ને. એવું છે તો બધાય ના પાડતા હતા. બોલો બોલો શું કામ હતું? પણ તું મુહૂર્ત એનું કરવા ગયો તો? એનું મુહૂર્ત કરવા ગયો તો? ગુયડું ઉપાડવાનું બીજું શેનું હોય? એવું છે. હા અને આમ દેખાતો નતો હમણાં બરાબર છે? આખું ધોઈ ન ખાય ને. ઈ નથી કેતો હું તને. હા બોલો. આ ગાવ ભૂખ્યું પામરે કે આપડા બાપાની છે. તો તું ઘાસ આવવા નથી જાતો? નથી જાતો તો નથી જાતો. તો કેટલા દી કે નથી જાતો? મેં વેકેશન પડ્યું એને 8-10 દી થઈ ગયા. તે 8-10 દી કે તું જાતો જ નથી હાવ. ત્યાં ગાવ ભૂખ્યું પામરે એનું શું કરવાનું? કે આપડા બાપાની છે. તો કોના બાપાની છે? ગામની છે. તો એમાં ભેગી આપડી છે ને? આપણે એકે વધવા દીધી છે. ઈ તો છે પૂછતાર આપાને. હું આપાને પૂછે. તાર આપા કહેતા હતા ગગલો ગાયું સારવા નથી જાતો ગાયું ભૂખ્યું મારા પામરે. આપા કોઈ દી કહે જ નહીં. મેં કીધું ઈ જાતો જ નથી. મારા આપા કોઈ દી કહે જ નહીં. જા અહીંયા ઊભા પૂછ. ક્યાં છે? એ ભાઈ હા ભાઈ. જો આવ્યો તારો ઓટી વાળીનો. હે બેટા. કોણ છે? આ તારા આપા. દિવાળી ટુ દિવાળી આવે મને થોડી ખબર છે મારા આપા છે. અરે જય ઠાકર જય ઠાકર. જય ઠાકોર જય ઠાકોર. ઓલા લોકડાઉન માં આવ્યા હતા આ દિવાળી આવ્યા પાછા. ઈ વાત એ હાસી તારી. પણ તાર બાની ભી તું બહુ ગયો છે તો ક્યાં હમણાં. પેલા ઈ કે મને? ક્યાં હોય અહીંયા રખડવા વ્યો તા? હે ક્યાં રખડવા વ્યો ગયો તો? આપા હા આપણો ધંધો શું છે? આપણો ધંધો ગાવું સારવાનો. તો ગાયું સારવા ગયો તો. હે ભાઈ હા આ તો એમ કે હું ગાવું સારવા ગયો તો. એલા ભાઈ આ બે બાજુ ઢોલકી વગાડ્યા. હે બેટા તારા કાકા એમ કે છે કે ગાવું સારવા જાતો નથી. જો હું તમારો ડાયો ડાયો દીકરો છું ને. તું મારો બહુ ડાયો ડાયો દીકરો છો. ડાયો ડાયો દીકરો છું ને. હં. હું ગયો તો આપા. હે ભાઈ હા આ તો એમ કે હું ગયો તો. એલા ભાઈ આ બે બાજુ ઢોલકી વગાડે મને કે હું 8 દી થી નથી ગયો. તું પૂછતો એને. હું પૂછું પણ આમ જો કાન અહીંયા રાખ્યા માગો ઉભો રે. પૂછતો. એ ગગલા મારો દીકરો બહુ ડાયો એટલે માધન માં જેવો. તો યાર બસ બસ બહુ લાડ કરો માં. કામ હોય ઈ બોલો. બીજું મેં આ ગાયું ભૂખ્યું વામરે એનું શું કરવાનું? શું કરવાનું? જીવવાનું હોય. આ તો તું જાન મારો દીકરો બહુ હું કામ ડાયો. કેમ એટલે તાર જવાનું જ નથી? એકની લાખે ગાયું સારવા જવાનું થતું નથી. લ્યો હવે કઈ હે કેમ નથી જાવું? લે ન્યાથી લે. હે હું કામે
કેમ નથી જાવું નથી જાવું કેમ નથી જાવું પણ નથી જાવું કહું છું કેમ નથી જાવું નથી જાવું પણ મારે લે તો ભાઈ ન્યાથી તોય હું કામ કે હું કે વધારાનો પણ તારે કેમ નથી જાવું એ મને કે આયા એમ નહીં હું કે વધારાનો શું તને આ કેમ પાડશો નથી જાવું અને કે મને મારે નહીં આ પણ ઈ નહીં મારે નકર એક ભેગો લીલ પહેણાઈ દે કોના એના કોના એમ કહો હાલતા ને ચાલતા છોકરાને મારે તે તારા તો ગાવ- છોકરો કામ થોડું કરે કઈ તમે એ ભાઈ. એમ કાટલો પકડો માં પાય ઓરો વિયાય તમે કઈ સૂર્યાભાઈ નથી કાટલા પકડો છો. કેમ ગાવું સારવા નથી જવું હે હું છે ને આપા અન તમને એમ લાગતું હું મોટો થઈ ગયો મને તો બહુ લાગે તું મોટો થઈ ગયો એવું હે એટલે છે ને હા મને છે ને તો ન્યા ખંજોળ આવે ખંજવાળ નથી આવતી તો ન્યા ખંજેડ આવે શરમ આવે ચંદ્ર હું છે ને હું મોટો થઈ ગયો છું ને એટલે છે ને તો હું પણ એટલે એમ કહી દે ની પણ કાક બીજું આગળ આવે કે ન આવે પણ મારો સૌ છોકરાને હાલતા ને ચાલતા પણ એકનો એક તું ક્યારનો કેસ હું મોટો થઈ ગયો મને ખબર તું મોટો થઈ ગયો એમ એ તો ઓલા ભગીરથ ને ખબર છે મોટો થઈ ગયો ઈ. એ તો જીતુભાઈ ને ખબર હું મોટો થઈ ગયો કહી દો કહેવાનું જ હોય ને હું મોટો થઈ ગયો છું ને ખંજાળ નથી આવતી તો શરમ આવે હું છે ને આપા હમ હું મોટો થઈ ગયો છું ને તો ઓલા બાને કયો દાંત તો કાઢે જોતો ક્યાં બાદ હાથ કાઢે ઓલા ચશ્મા પહેરીને બા દાંત કાઢે છે કેમ કાઢે ઈ બા દાંત કેમ કાઢે જોતો કેમ કાઢે છે ઈ નહીં કાઢે હવે તો કહી દે અહીંયા મારું હું ના પાડી દે બસ એને કયો કોઈ છોકરાને દાંત ન કાઢે આપો હું કહી દે નહીં કાઢે જોતો હવે ચશ્મા કાઢીને દાંત કાઢે છે કેમ કાઢે સારી કરામાં ઈ નહીં કાઢે હવે તો કહી દે હું મોટો થઈ ગયો છું ને એટલે છે ને મને છે ને મારું નાણાં લ્યો હે ભાઈ આ શું છે બધું એ ભાઈ પણ ઈ તૂટી જાહે આ તો ગાંડો હાવ થઈ એટલે ગયો હાવ ગાંડો રહ્યો ગાંડો થઈ ગયો હતો એલા ભાઈ એક કામ કર્યા ને ઓલી બજાર માંથી ઢીંગલી લઈ આવી દે હે બેટા રીમા રાખીએ ને ભેગો તો મોટી ઢીંગલી આપણે તો મોટી જ લઈ આવશું ભાઈ મારા જેવડી આપણે તારા જેવડી જ આવશે ભાઈ એવી નહીં તો? મારી યાર બોલે એવી સેલ વાળી લઈ આવશું પણ એવી નહીં તો મારી યાર રાસ રમે એવી હે ભાઈ એલા આ તો હાવ હામાં પાણી હાલે હો પણ ઓણકો વરે ખમી જા તો હું વાંધો તને ખમી જાય ને મારો દીકરો ઓણકું કરી કરી 3 વર્ષ કાઢી નાખ્યા પણ એ તો લોકડાઉન એક હતું વધારે ને એમાં હું થઈ ગયું લોકડાઉન એમનું નતું હોમ ક્વોરન્ટાઇન કરી દીધા હતા એટલે કે જાતા નહોતા બધા આ વખતે જાઓ તમે પણ અહીંયા કાવડિયા આવજો ને તારે હાર અહીંયા દેવાના છે એ તમે 10% ગોતીને જાઓ પણ જાઓ ખરા અને 10% ને નથી મળતા ગમે ત્યાંથી ગોતો એવું થોડું હોય કે હાવ નકે હરખે ખાવા નહીં દો ઘરમાં કોઈને હે એવું નહીં કરતો હો ભાઈ એવું થોડું કરાય મારો તો દીકરો આ તમે જાઓ ને કરે હું જાઓ વાડીએ ન કરાવે આ તો એટલે હાવ આમ આમાં પાણી હાલવા મળ્યો હાલ ને જાવું છે જીજાઈ તમારે કામ ઈ કયો ની મને એ આવા દુસો કરી મને કર નહીં જાય હો તો હું જાઉં વાડીએ આ ઉપર હાલ આગળ 2 મોટરના છેડા ભેગા કરી દો હાઈડવા તું હાલો હાલો પકડી તમે લેજે હાલો મારી જોડે. એય! અમે 2 જણા આપણે છે ને બધો કપા બાળી નાખ્યો હાલો. પણ એવું ન કરાય એલા તો હાવ રે પાછો તો અહીંયા હાલ તું મારો દીકરો અહીંયા હાલ. હું તારા આપો બે ઘડી કેમ વિચાર લે એમાં વિચારવાનું હોય છોકરો પૈણા હોય એમાં તો વિચારવું તો પડે ને તો કાવડિયા તો ભેગા કરવા દો હે ને ગોતો બીજું હું ના કેમ કરી એ ભાઈ હા ભાઈ આ ગગલો તો હાવ હામાં પાણી હાલે ભાઈ એ કઈ માનવાનો છે નહીં એ તો માનશે નહીં હાલ ને ભાઈ આપણે બે જઈ આવી જી આઈ હાલ ને તેડી આઈ હું મનાવું એને તને એને ગાવું સારો આવ્યો થાય ભાઈ. હા એ ગગલા હા. તું જા સીધો ક્યાં ઘેરે
ઘેરે તાર માને કે લાપસી ના અંદર મેટે પછી પછી મેટીને તું વયો જા ઘા સારવા અને હું ને તારા પપ્પે જઈ તાર હું નાણા તેડવા. મારે આવું છે અરે ન્યા નો અવાય કમે નો આવે લે પણ ન્યા થોડું હોય તારે. કોઈ તો મામાને જવાય મામા આણા આણા તેડવા તેડવા ઈ નહોતા ગયા ન્યા તારે નો અવાય તાર આપાય નહોતા આવ્યા. તો મને કેમ ખબર પડે તમે આણા તેડવા જો કોઈની દાડીએ જાવ છો એલા ભાઈ લાઈન સીધા ઘેરે જ આવશું. પાકું ને હા પાક્કું સીધા ઘેર આવજો સીધા ઘેરે. તો જાવ નકર નહીં હા તો જાવ એટલો વિશ્વાસ નથી તને. હું કહું છું લાપસી કેવી બનાવી છે ફાવે એવી બનાવે વરો ન બગડે બરાબર. આવડે ને એવી બનાવે વરો ન બગાડે. તો આપણે લાપ પાયસમ બનાવી છે નહીં તમે માં દીકરો બે ખાઈ જાઓ. તાર આપાને પૂછ. આપા લાપ પાયસમ બનાવી દઈ બનાવી નહીં હું નહોતો તેથી. મજા આવે ના ખાવા ના આપણે જોઈએ જ કેવી નથી. બનાવી હતી કેવી બનાવી હતી લોંદા લાપસી ઈ કેવી વળી હાથમાં લાપસી લઈને દીવડે સોટાડી હાલો કરીને સાચી ઈ તમે માં દીકરો બે ખાવ જાઓ. માં દીકરો બે ખાવ તમે જાઓ. તો ખાઈ લાપસી તો આવડે એવી બનાવે વરો ન બગાડે એમ કહો બરાબર. અને સીધો પછી ઘા સારવા વયો જાજે. અને આ ટિફિન કેટલા ખાનાનું લઈ જાશો? 18 ખાનાનું. એટલું બધું તારે શું કરવું છે? આ કાળુભાઈ હોય ને રે આ તો દો હે વેતવા તો દો હે. હે ભાઈ હા વીરા. આજ ગગલાએ હાથ લીધી વીરા. હા વીરા. તો આપણે ગગલાની વહુના આંડલા તેડવા જવું છે વીરા. હા વીરા. પરંતુ આજ અરસ પરસ વાતો એવી ચાલે વીરા. શું વાત કરે વીરા? પોકરણ ગઢના રાજા કોણ કે અજમલ હા વીરા. આજ પાપી પેઢીના વાંજ્યા છે વીરા. શું વાત છે વીરા? માટે કદાચ જો વાંજ્યાના સુકન લઈ વીરા આપણે વીરા. ગગલાની વહુના આંડલા તેડવા જઈ તો આપણો ગગલો પણ સદાયને માટે વાંજ્યો રે વીરા. બરોબર છે વીરા. એ તારી વાત સત્ય છે વીરા. માટે વીરા કદાચ આપણે રાજના માર્ગે જઈ મહારાજની સવારી સામી મળે હા વીરા. તો વીરા સત્ય નહીં બોલતો. ભલે વીરા. હે એવા આણલા તેડવા ને હાલા